નમસ્કાર. માણેકનાથની ગુફાઓ એ એની ભવ્યતા અને આજુબાજુના કુદરતી ભવ્ય વાતાવરણ માટે ખાસ જાણીતું છે. સંત શ્રી માણેકનાથના નામ પરથી બનેલી આ ગુફાઓનું વિશેષ રહસ્ય છે. HP પ્રોડક્શનની ટીમ તમને આ વ્લોગ દ્વારા એ જ બતાવવા માંગે છે કે આપણા ગુજરાતમાં પણ આવી ભવ્ય અને સુંદર જગ્યાઓ આવેલી છે જેની ઘણા લોકોને ખબર નથી. તો તમે છેક સુધી જોડાઈ રહેજો. અમે તમને આજે માણેકનાથની ભવ્ય ગુફાઓ બતાવવા જઈ રહ્યા છીએ. જય જય ગરવી ગુજરાત. હાઉ આર યુ ગાઈઝ? તો મિત્રો, હવે અમે તારણધાણ માતાજીના મંદિરથી અહીંયા હાલ માણેકનાથની ગુફાઓ પર પહોંચી ગયા છીએ. તમે જો આજુબાજુ મિત્રો જોઈ શકો છો, એકદમ ભવ્ય વાતાવરણ છે. અત્યારે લગભગ અત્યારે કેટલા 3-4 વાગ્યા હશે ને, પણ 4 વાગ્યા છે, પણ તમે અત્યારનો હાલનો નજારો જુઓ. એમ પર્વતો, હા, તે બહુ અદ્ભુત એમ. અને તમને અમે અંદર જઈને મંદિરના પણ દર્શન કરાવીશું. અને અમે હવે ખુદ અંદર જઈએ તો બીજા પણ તમને ઘણી બધી વસ્તુઓ તમને બતાવીશું. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ફાઇનલી આપણે માણેકનાથની ગુફાઓમાં હાલ અહીંયા હાજર છીએ અને તમને અંદર અત્યારે હાલ ગુફાઓ બતાવવા અમે લઈ જઈએ છીએ. અને બીજું એક વસ્તુ કહેવા માગું છું કે અત્યારે હાલ અહીંના જે ખાસ મેન જે બાપજી છે એ હાજર નથી. તો કદાચ આજે આનો ઇતિહાસ આપણે જણાવી નહીં શકીએ, પણ હાલ આ માણેકનાથની ગુફાનું લોકેશન બહુ અદ્ભુત, બહુ ભવ્ય લોકેશન છે. તો તમને એ બતાવી દઈએ કે અહીંનું લોકેશન કેવું છે. તો તમે તમારી ફેમિલી સાથે ખાસ અહીંયા મુલાકાત લેજો. એવું અદ્ભુત અને ભવ્ય લોકેશન છે ને આવું તમે ક્યારેય જોયું નહીં હોય. તો ચાલો તમને અંદરની ગુફા બતાવીએ. અહીંયા તમે જોઈ શકો છો આ કેટલું અંદર આવીને આ અંદર એક પછી એક ગુફાઓ બધી છે. અમુક ગુફાઓ અત્યારે હાલ બંધ કરેલી છે, કેમ કે અત્યારે હાલ બાપજી મેં કીધું એમ હાજર નથી. તો જ્યારે બાપજી આવશે ને અમારે આવવાનું જો એક વખત ફરીથી અરેન્જ થશે તો એ પણ ગુફાઓ તમને બતાવીશું. પણ તમે અહીંયા જોઈ શકો છો, અમારા કેમેરામેનને હું અહીંયા બોલાવું છું. આ જે ચાકડી પડી એ કોઈ તપસ્વીની ચાકડી હશે કે અહીંયા કોઈ તપ કરવા બેઠું છે ને એ વખતનું. કોઈ વર્ષોથી અહીંયા અમુક તપસ્વીઓ તપ કરતા હતા આ ગુફામાં અહીંયા આવીને બેસીને. તમે જોઈ શકો છો. અને આ બાજુ પણ નજારો તમે જોઈ લો.
તો મિત્રો તમે જોઈ શકો છો અંદર એક હાલ જ અમે એન્ટર થયા અને હાલ એક આ બહુ મસ્ત મંદિર છે. અત્યારે હાલ બાજી ના હોવાના કારણે તમને બીજી કોઈ માહિતી તો હું નહીં આપી શકું, પણ જોયા પછી એટલું લાગે બહુ એકદમ અદ્ભુત એમ. આવું જોયું હતું કે આવું ઉપર ડુંગર ઉપર આવું ગુફાઓમાં આવું જબરદસ્ત મંદિર હશે. અમે અહીંયા દર્શન કરીને ખરેખર અમારી જાતના બહુ ધન્ય માનીએ છીએ અને એવું સારું બી ફીલ થાય છે કે અમારા દ્વારા તમને પણ આ બધા દર્શન કરવાનો લાભ મળે છે. તો તમે જોડાઈ જાય છેક સુધી. તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ખાસ રાખજો. અને જો તમારા શહેર, તમારા ગામમાં પણ કોઈ એવું ઐતિહાસિક સ્થળ હોય, કોઈ ઐતિહાસિક મંદિર હોય તો એ પણ તમે અમને જણાવજો. તમે ત્યાં પણ મુલાકાત લઈશું. સ્ટે ફિટ, સ્ટે હેલ્ધી. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અહીંયા ગુફાઓની અંદર આવું બધું પણ છે. અંદર વિશાળ જગ્યા પણ છે. આસમાન કો વર્દો જહાન કો છોડ કે ક્યો જવા દો पट पट पावके किशोर चंद्रशेखर